ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 એસપીસીસી વિષય, એમાં એસપી વિભાગ અને 5મો પાઠ નિયમન પત્ર. હવે નિયમન પત્ર શું છે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે આજે. કે ભાઈ નિયમન પત્ર એટલે એક તો નિયમન એટલે તો કે નિયમન એટલે નિયંત્રણ, અંકુશ. હવે કંપની ઉપર જે અંકુશ રાખવાનો હોય એ અંકુશ રાખવા માટે જે લેખિતમાં એક દસ્તાવેજ બનાવવામાં આવે એને કહેવાય નિયમન પત્ર. નિયમન પત્ર છે એ આવેદનપત્રને અનુરૂપ, એને અનુસાર બનાવવાનું હોય છે. આવેદનપત્ર છે એ બાહ્ય દસ્તાવેજ છે, જ્યારે નિયમન પત્ર છે એ આંતરિક દસ્તાવેજ છે. બાહ્ય દસ્તાવેજને ધ્યાનમાં રાખી અને એના નીતિ નિયમો જે બનાવવાના હોય, બાહ્ય દસ્તાવેજ એટલે કે આવેદનપત્ર જે અગાઉ આપણે ભણી ગયા, એ આવેદનપત્રને ધ્યાનમાં રાખી એમાં જે ધ્યેયની કલમ છે, એમાં જે ઉદ્દેશ્યની કલમ છે, એમાં જે સ્થાપનાની કલમ છે, જે આપણે કલમો ભણી ગયા, એ કલમોમાં તમે જે જોગવાઈ કરેલી છે એને આધીન તમારે બધા જે નિયમો બનાવવાના હોય, જે સત્તાઓ સોંપવાની હોય, જે કામ કરવાનું છે, એ કાર્ય આવેદનપત્રમાં જે જોગવાઈઓ છે, જે કલમો છે, એને આધીન તમારે જે નિયમ બનાવવાના છે એ નિયમોને કહેવાય નિયમન પત્ર. નિયમન પત્ર એક લેખિત દસ્તાવેજ છે, જે કંપનીનો આંતરિક વહીવટી દસ્તાવેજ કહેવામાં આવે છે. આ નિયમન પત્ર, આપણે એવા નિયમન પત્રની વાત કરવાની છે, એવો નિયમન પત્ર આપણે ભણવાનો છે, બરાબર. તો ચાલો જોઈએ આપણે હવે નિયમન પત્ર. તો નિયમન પત્રમાં શરૂઆત થાય છે પ્રસ્તાવના. ઇંગ્લિશમાં કહેવામાં આવે છે આર્ટિકલ ઓફ એસોસિએશન. પ્રસ્તાવના તો કે વેપાર માળખામાં કંપની સ્વરૂપ સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. એટલે કંપની સ્વરૂપ તમે જાણો છો કે ભાઈ સૌથી વધારે સારામાં સારું સ્વરૂપ એટલે મોટા પાયે જે કામ કરતું સ્વરૂપ હોય એ કંપની છે. આ કૃત્રિમ, તેને કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. આ કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે છે. આ દસ્તાવેજોમાં આવેદનપત્ર અગત્યનો છે, જે આપણે અગાઉ પાઠમાં ભણ્યા. બીજો દસ્તાવેજ એ નિયમન પત્ર. નિયમન એટલે શું? તો કે નિયંત્રણ કરવું. કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે નિયમન પત્ર છે, બરાબર. તમારે કંપની, તમારે જે ઉદ્દેશ્ય છે, દાખલા તરીકે નફાનો ઉદ્દેશ્ય હોય તો નફાના ઉદ્દેશ્ય માટે તમે શું કામ કરશો, કેવી રીતે કામ કરશો, તે બધા જે નિયમો બનાવવાની વાતચીત છે એ તમારે નિયમન પત્રમાં દર્શાવવાનું હોય, બરાબર. તો આ પાઠમાં આપણે કેટલું શીખશું તો જરાક એના વિશે જોઈ લઈએ. તો કે નિયમન પત્રનો અર્થ અને મહત્વ, બરાબર. હવે આપણે અર્થ અને મહત્વ જોશું એનું. ત્યાર પછી નિયમન પત્ર અંગે કંપની ધારામાં જોગવાઈ, કંપની ધારો 2013માં કઈ કઈ જોગવાઈ છે એ આપણે જોવાની છે. નિયમન પત્રમાં સમાવવામાં આવતી વિગતો, એટલે નિયમન પત્ર જો બનાવવો હોય તમારે, તેમાં કઈ કઈ બાબત હોય, બરાબર. તમે ભવિષ્યમાં કંપની શરૂ કરો તો તમારે પણ નિયમન પત્ર બનાવવો પડે. તો તમારે કંપની શરૂ કરવી હોય તો તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની એ તમારે આમાં શીખવાનું છે. ત્યાર પછી કંપની ધારા 2013ના પરિશિષ્ટમાં આપેલ, બરાબર. પરિશિષ્ટ 1માં એટલે 2013 છે આપણો કંપની ધારો. ધારો એટલે કાયદો. જે કંપનીનો કાયદો બનાવવામાં આવેલો છે એ 1956માં કંપનીનો કાયદો બનાવેલો હતો. એ વખતો વખત સુધારા કરતાં કરતાં અત્યારે 2013 છે એ છેલ્લો છે, એ 2013માં, બરાબર. એમાં આગળ જતાં જે સુધારા આવશે ત્યારે એ ભણવામાં આવશે. તો અત્યારે કંપની ધારો 2013 મુજબ આપણી પાસે આ બધી માહિતી છે. એ પરિશિષ્ટ 1માં આ બધા નમૂના આપેલા છે, ટેબલ, જે નમૂના કહે આપણે, ટેબલ એફ, જી, એચ, આઈ, જે, આ બધા વિશે આપણે પરિચય. એફમાં કઈ બાબત છે, જીમાં શું છે, એચમાં શું છે, આઈમાં શું છે, જેમાં શું છે, એ બાબત મેળવશું, આપણે ધ્યાનમાં લેશું. ત્યાર પછી નિયમન પત્ર બની ગયા પછી તમને ભવિષ્યમાં એમ લાગે કે ભાઈ આમાં આપણે એક નિયમ ઉમેરવાનો બાકી રહી ગયો, અથવા આ નિયમ છે એ ખોટો લખાઈ ગયો, અથવા એમાં સુધારો કરવો છે, ફેરફાર કરવો છે, તો એ ફેરફાર પણ કરી શકાય છે. તો એના વિશે વાતચીત છે. ફેરફાર કરવા અંગે સેક્રેટરી, બરાબર, એની શું ફરજ હશે એના વિશે વાતચીત છે. આંતરિક વહીવટનો સિદ્ધાંત, કેમ કે નિયમન પત્ર આંતરિક વહીવટ છે, બરાબર. તો એના કયા સિદ્ધાંતો છે, એમાં કયા અપવાદ છે એ જોવાના છે. અને છેલ્લે આવેદનપત્ર અને નિયમન પત્ર વચ્ચેનો તફાવત જોવાનો છે, બરાબર. આ તફાવત છે ઘણી વખત પેપરમાં પૂછાઈ જતો હોય છે, એટલે એના ઓછામાં ઓછા 6 મુદ્દા પાકા કરી લેવાના. કેટલા? 6, બરાબર. ઓછામાં ઓછા. આખો આવડે તો વધુ સારું, પણ 6 મુદ્દા તો પાકા કરી લેવાના. ચાલો, તો હવે આપણે આજે જોઈએ નિયમન પત્રનો અર્થ અને તેનું મહત્વ. હવે કંપની ધારો 2013 એટલે કંપનીનો જે કાયદો હાલમાં પ્રવર્તમાન છે એ 2013 મુજબ નિયમન પત્ર, જેને ઇંગ્લિશમાં કહેવાય આર્ટિકલ ઓફ એસોસિએશન, એટલે આ પહેલાંના કંપની ધારા મુજબ
આ પહેલાંના એટલે તો કે 2013 પહેલાં એ કંપની ધારો એટલે કાયદો હતો જ. 1956થી શરૂઆત થઈ છે કંપની ધારાની, બરાબર. એટલે આ પહેલાંના કંપની ધારા મુજબ તૈયાર કરેલ કે વખતો વખત ફેરફાર કરેલ નિયમન પત્ર. એટલે કે આ 2013 છે એની પહેલાં પણ જે કંપની ધારો હતો 1956થી શરૂઆત થાય છે કંપનીનો ધારો, બરાબર. એ વખત જે કાંઈ પણ ફેરફાર કરવામાં આવેલા હોય એને આધીન એટલે કે ધારા મુજબ તૈયાર કરેલ કે વખતો વખત ફેરફાર કરેલ નિયમન પત્ર. આપણે નિયમન પત્રની આ વ્યાખ્યા યાદ રાખવાની કે આર્ટિકલ એટલે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો સમૂહ. આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની. નિયમન પત્ર એટલે શું એવું પૂછાય તો આ લખી નાખવાનું કે આર્ટિકલ એટલે ઇંગ્લિશ શબ્દ છે જેને ગુજરાતીમાં નિયમન પત્ર કહેવાય, બરાબર. એટલે કંપનીના આંતરિક વહીવટનો, એટલે કંપની જે ચલાવી હોય તો એના અમુક નિયમો હોય ને, જેમ શાળા છે તો શાળાના નિયમો હોય, હોસ્ટેલમાં તમે રહેતા હો તો હોસ્ટેલના નિયમો હોય, બરાબર. તો એ જે નિયમો છે આંતરિક નિયમો કહેવાય ને. એવા કંપનીમાં પણ આંતરિક નિયમો હોય. એ આંતરિક વહીવટ ચલાવવા માટે નિયમન એટલે નિયંત્રણ કરવો, અંકુશમાં રાખવું. એના જે નિયમોનો સમૂહ છે એને કહેવાય નિયંત્રણ, બરાબર. તમે જ્યારે હોસ્ટેલમાં એડમિશન લેવા આવો તમને એક કાગળિયા આપવામાં આવે ને કે આ બધા નિયમો વાંચી લેજો, આ નિયમ પ્રમાણે કામ કરવાનું રહેશે. તો હોસ્ટેલ છે, બરાબર, એક સંસ્થામાં હોસ્ટેલ છે એ આવેદનપત્રમાં દર્શાવેલું હોય કે ભાઈ સંસ્થા પાસે એક હોસ્ટેલ છે. હવે હોસ્ટેલ ચલાવવા માટે કયા કયા નિયમો છે એ નિયમન પત્રમાં દર્શાવેલું હોય. એટલે એના જે નિયમો તમે આવો એડમિશન લેવા ત્યારે કેમ આપે કાગળિયું કે ભાઈ આ કાગળના બધા નિયમ છે, નિયમ વાંચી લ્યો, આ નિયમને આધીન તમારે કામ કરવાનું છે. તો એ શું થઈ ગયું? નિયમન પત્ર થઈ ગયું, બરાબર. એટલે એવી રીતે કંપનીમાં પણ હોય. હવે મહત્વ શું છે એનું? તો કે આર્ટિકલથી કંપનીના આંતરિક વહીવટના આવેદનપત્રની જોગવાઈની વિરુદ્ધ ન હોઈ શકે. એટલે શું કહેવા માંગે છે? તો કે તમારું જે આવેદનપત્ર છે ને કે જેમાં કંપનીની સ્થાપનાની કલમ છે, ધ્યેયની કલમ છે, મૂડીની કલમ છે, જવાબદારીની કલમ છે, બરાબર. તો આ બધી કલમમાં તમે જે દર્શાવેલું છે એને આધીન તમારે નિયમન પત્ર બનાવવાનું છે, બરાબર. એની બહારનું નહીં. એની બહારનું બનાવો તો સત્તા બહારનું કહેવાય. એટલે કે આવેદનપત્રની જોગવાઈઓ નિયમન પત્રને બંધન કરતા છે. એટલે એમાં જે દર્શાવેલું છે એને આધીન તમારે બનાવવાનું. કંપની સામે કામ પાર પાડનાર દરેક વ્યક્તિને નિયમન પત્રની જોગવાઈની જાણ હોવાનું અનુમાન કરવામાં આવે છે. મેમોરેન્ડમ એટલે આવેદનપત્ર. મેમોરેન્ડમ ઇંગ્લિશ નામ છે, ગુજરાતીમાં કહેવાય એને આવેદનપત્ર. મેમોરેન્ડમ એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. કેમ કે તમે જે દર્શાવેલું છે, બરાબર. ઉદાહરણ તરીકે આ હીરપરા કન્યા વિદ્યાલય છે તો હીરપરા કન્યા વિદ્યાલયમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ હોસ્ટેલ હોવું જોઈએ. તો હોસ્ટેલ જે આવેદનપત્રમાં થયું, બરાબર. હવે એ હોસ્ટેલ હોવું જોઈએ તો હવે એને ચલાવવા માટેના કંઈક આંતરિક નિયમો પણ હોય કે નહીં? તો એ આંતરિક નિયમો જે બનાવો એને નિયમન પત્ર કહેવાય. એમ કંપનીમાં પણ આ રીતે હોય. એટલે એવું કહે છે કે પાયાનો દસ્તાવેજ છે મેમોરેન્ડમ. એટલે મેમોરેન્ડમમાં દર્શાવેલું હોય કંપનીએ કે ભાઈ મારે મૂડીની કલમ છે તો આટલી મૂડી જોશે. તો હવે મૂડી કેમ મેળવવાની, ક્યાંકથી મેળવવાની, કેવી રીતે મેળવવાની, બરાબર. એ મેળવ્યા પછી એનું શું કરવાનું, ક્યાં કેટલો ઉપયોગ કરવાનો, એ બધું જે દર્શાવવામાં આવે એને કહેવાય નિયમન પત્ર, બરાબર. ચાલો ત્યાર પછી આગળ જોવા જઈએ આપણે. જ્યારે નિયમન પત્ર આવેદનપત્રની મર્યાદામાં રહીને આંતરિક વહીવટી ચલાવવાના નિયમો નક્કી કરે છે, નિયમન પત્ર નીચે પ્રમાણે મહત્વ દર્શાવી શકાય. હવે એનું મહત્વ જોઈએ તો કે રોજબરોજના વહીવટમાં ઉપયોગી. તો કે કંપની છે, બરાબર, એને રોજબરોજ કામ તો કરવું પડે કે નહીં? પણ આવેદનપત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવે છે, જેને આધારે કંપની રોજબરોજનો વહીવટ ચલાવે છે, બરાબર. એટલે આવેદનપત્રમાં જે તમે દર્શાવેલું છે એને આધીન તમારો રોજનો વહીવટ હોવો જોઈએ. રોજબરોજના વહીવટ માટે ઉપયોગી. સેક્રેટરી માટે મહત્વ. કેમ કે સેક્રેટરીએ જ બધું કામ કરવાનું છે. હવે સેક્રેટરીએ શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે એ બધું નિયમન પત્રમાં દર્શાવેલું. એટલે નિયમન પત્ર સેક્રેટરી માટે ખૂબ ઉપયોગી છે. કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન હોય, શેરની વેચણી, એટલે કંપની શેર બહાર પાડે મૂડી મેળવવા માટે, બરાબર. તો એની વેચણી કેવી રીતે કરવી એ સેક્રેટરીને ખબર પડે. કેમ કે એ બધું નિયમન પત્રમાં દર્શાવેલું હોય. શેરના હપ્તા કેવી રીતે મંગાવવા. હપ્તા એટલે શું? તો કે જે શેરની કિંમત છે એના રૂપિયા આપણે કટકે મંગાવીએ. દાખલા તરીકે શેર 10 રૂપિયાનો હોય તો જાહેર જનતા પાસેથી આપણે અત્યારે 2 રૂપિયા મંગાવીએ, પછી 3 રૂપિયા મંગાવીએ, પછી પાછા 3 રૂપિયા મંગાવીએ, પછી પાછા 2 રૂપિયા મંગાવીએ. તેને હપ્તા કહેવાય. કટકા. હપ્તા એટલે કટકા. એટલે હપ્તા મંગાવવામાં આવે. શેર જપ્તી, કોઈ શેર હોલ્ડર છે એ રૂપિયા ના ભરે તો તમારે શું કરવાના? એના શેર જપ્ત કરી લેવાના. તો એના નિયમો હોય. ફેરબદલી, એટલે તમારે શેર બીજા વ્યક્તિને વેચવા હોય એને ફેરબદલી કહેવાય. તો કેવી રીતે કરવી એ અંગેના બધા નિયમો નિયમન પત્રમાં હોય. તો
તો સેક્રેટરીને આ બધી વ્યવસ્થા ખબર હોવી જોઈએ ને, એટલા માટે ઉપયોગી બને છે. એટલું જ નહીં, હિસાબને લગતી વિગતો સંચાલક મંડળ, ઓડિટર એટલે તમારા જે હિસાબ ચેક કરે ને એ વકીલ ઇન્કમ ટેક્સના હોય છે, બરાબર, એ ઓડિટર કહેવાય. વગેરે અધિકારીઓની નિમણૂક, તેમની સત્તાઓ, ફરજો વગેરે અંગેના નિયમો સેક્રેટરીને ચોક્કસતા પૂર્વક માર્ગદર્શન આપે છે. આ બધા નિયમો જે હોય એને વાંચીને સમજીને સેક્રેટરીએ કામ કરવાનું હોય. નિયમન પત્રમાં જે દર્શાવેલું છે એની બહાર કાંઈ કામ કરી શકાતું નથી. જો એની બહાર કાંઈ પણ કામ કરવામાં આવે તો એને સત્તા બહારનું કાર્ય કહેવાય ને એના માટે વ્યક્તિગત રીતે જવાબદાર જે વ્યક્તિ હોય, સેક્રેટરી હોય તો સેક્રેટરીને, સંચાલક હોય તો સંચાલક જવાબદાર બને. અને કંપનીને નુકસાન જાય તો એ વ્યક્તિએ પોતાની અંગત મિલકત વેચીને કંપનીને રૂપિયા ભરવા પડે. એટલા માટે નિયમન પત્ર છે અગત્યનો દસ્તાવેજ છે, એને બહાર કોઈ કામ કરી શકાતું નથી. પછીનું મહત્વ છે શેરહોલ્ડર માટે ઉપયોગી. બરાબર, શેરહોલ્ડર એટલે શું? તો કે તમારી પાસે કોઈ પણ કંપનીના શેર હોય તો તમે એને શેરહોલ્ડર થયા. દાખલા તરીકે તમારી પાસે રિલાયન્સના શેર છે તો તમે રિલાયન્સના શું થઈ ગયા? શેરહોલ્ડર. તો આવેદન એટલા માટે તમારા માટે પણ ઉપયોગી કહેવાય જો તમે શેરહોલ્ડર હો તો, કે આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશની પૂર્તિ. ઉદ્દેશ્ય એટલે ક્યાં હોય આપણો ઉદ્દેશ તમે દર્શાવેલો હોય આવેદનપત્રમાં ઉદ્દેશ્યની કલમમાં. ઉદ્દેશ્ય અલગ અલગ હોઈ શકે. કોઈ કંપનીનો નફાનો ઉદ્દેશ્ય હોય, કોઈનો મહત્તમ સંપત્તિના સર્જનનો ઉદ્દેશ્ય હોય, કોઈને સેવા અને કલ્યાણનો ઉદ્દેશ્ય હોય, બરાબર છે. તો અલગ અલગ ઉદ્દેશ્ય હોય. તે ઉદ્દેશ્યની પૂર્તિ માટે નિયમન પત્ર સહાયક બને. એ તમારો ઉદ્દેશ્ય તમે ક્યાં દર્શાવ્યો હોય? આવેદનપત્રમાં. હવે એ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે તમારે કયા કામ કરવાના છે, કેવી રીતે કરવાના છે, એની આચાર સંહિતા શું, એ જે નિયમો દર્શાવો એને નિયમન પત્ર કહેવાય. એટલે શેરહોલ્ડરના હકો છે, જે શેરહોલ્ડર માટે શું ઉપયોગી, તો કે શેરહોલ્ડર છે એના શું હક રહેશે, એની જવાબદારી શું રહેશે, આ બધું સ્પષ્ટતા કરવામાં આવે એટલા માટે ઉપયોગી છે. નિયમન પત્ર એ આવેદનપત્ર પૂરક એટલે સહાયક, મદદ કરતો અથવા એના આધીન દસ્તાવેજ છે, બરાબર. એટલે કે આવેદનપત્રને આધારે જ નિયમન પત્ર બને એટલે એને પૂરક કહેવાય, એકબીજાને પૂરક મદદરૂપ થાય. વિવિધ સંબંધો નક્કી કરવા માટે એટલે નિયમન પત્ર કંપની તથા સભ્યો વચ્ચેના સંબંધ નક્કી કરે છે. કંપની અને સભ્યો પરસ્પર અને સભ્યો આંતરિક સંબંધો નિયંત્રણ કરે છે, બરાબર. એટલે સભ્યો કે ભાઈ કોની પાસે કેટલી સત્તા છે, કોની પાસે કેટલી જવાબદારી છે, એ બધી બાબતો છે આમાં દર્શાવવામાં આવે છે નિયમન પત્રમાં. એટલે એનો પરસ્પરનો સંબંધ થયો, બરાબર. કોણ એના ઉપરી થયા, કોણ એના તાબેદાર થયા, કોના હુકમનું પાલન કરવાનું, કોના હુકમનું પાલન નહીં કરવાનું, બરાબર. આ એનો સંબંધ કહેવાય. દાખલા તરીકે આચાર્ય બેન છે, અમે કર્મચારી છે, બરાબર. તો આચાર્ય બેન છે એનો અને અમારો શું સંબંધ? તો કે એ અમારા ઉપર અધિકારી છે ને અમે એમના તાબાના કર્મચારી છે. એ અમને જે આદેશ આપે એ અમારે કામ કરવાનું, ફોલો કરવાનું, એ સંબંધ કહેવાય, કાર્યકારી સંબંધ કહેવાય આને, બરાબર. ત્યાર પછી કંપનીનું સ્વરૂપ નક્કી કરવામાં ઉપયોગી. તો એ નિયમન પત્ર એક એવો દસ્તાવેજ છે કે જેના આધારે કંપની જાહેર કંપની છે કે ખાનગી કંપની છે તે નક્કી કરી શકાય છે, બરાબર. એ કંપનીનું સ્વરૂપે નક્કી કરી શકાય. જાહેર કંપની એટલે શું? જાહેર જનતા પાસે શેર હોય. ખાનગી કંપની એટલે શું? તો કે ભાઈ જાહેર જનતા પાસે શેર ના હોય. નક્કી કરી શકાય. તો આટલી બાબતો એના મહત્વમાં છે. રોજબરોજના વહીવટ માટે, સેક્રેટરી માટે, શેરહોલ્ડરો માટે ઉપયોગી, વિવિધ સંબંધો નક્કી કરવા માટે અને કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે ઉપયોગી, બરાબર. તો વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.